કૃષ્ણ દર્શન અવતાર। આ અવતારમાં ભગવાન શિવે યજ્ઞ વગેરે દ્વારા ધાર્મિક કાર્યોનું મહત્વ સમજાવ્યું છે। આમાં અવતાર સંપૂર્ણપણે ધર્મનું પ્રતીક છે। ધાર્મિક ગ્રંથો અનુસાર રાજા નભગનો જન્મ ઈક્ષ્વાકુ વંશનો શ્રદ્ધાદેવની 9મી પેઢીમાં થયો હતો। ગુરુકુળમાં ભણવા ગયેલા નભગ લાંબા સમય સુધી પાછા ન ફર્યા। ત્યારે તેના ભાઈઓએ રાજ્યને પોતાની વચ્ચે વેચી દીધું। જ્યારે નભગને આ વાતની ખબર પડી ત્યારે તે પોતાના પિતા પાસે ગયો। પિતાએ નભગને કહ્યું કે યક્ષલક્ષી બ્રાહ્મણોની આસક્તિ દૂર કરીને યજ્ઞ પૂર્ણ કરીને તેમની સંપત્તિ મેળવો। પછી નભગે યજ્ઞ ભૂમિ પર પહોંચીને વશ્યદેવ શકૃતનો સ્પષ્ટ પાઠ કરીને યજ્ઞ કર્યો। અંગારિક બ્રાહ્મણે યજ્ઞના બાકી પૈસા નભગને આપ્યા અને સ્વર્ગમાં ગયા। તે જ સમયે ભગવાન શ્રી કૃષ્ણના રૂપમાં પ્રગટ થયા અને કહ્યું કે યજ્ઞની શ્રેષ્ઠ સંપત્તિ પર તેમનો અધિકાર છે। જ્યારે વિવાદ થયો ત્યારે કૃષ્ણના રૂપમાં ભગવાન શિવે તેમને પિતા પાસેથી નિર્ણય લેવા કહ્યું। જ્યારે નભગે પૂછ્યું તો શ્રદ્ધાદેવે કહ્યું તે માણસ ભગવાન શંકર છે। યજ્ઞના અવશેષો તેમના જ છે। પિતાની વાત માનીને નભગે ભગવાન શિવની સ્તુતિ કરી।